મિત્રો, સડેલા ગુડ ન્યૂઝ સાંભળી ખાલી હાસ્ય છે, અમે કોઈ સત્ય માનવું નહીં। આઢાઓ માટે સરકારે એક પેન્શન યોજના શરૂ કરી છે। એની અંદર દર વર્ષે એમના ખાતાની અંદર 50,000 રૂપિયા આવવાના છે। બીજા મહિનાની 32 તારીખે કોઈ પણ ઓફિસેથી ફોર્મ લેવું અને એ ફોર્મ ભરી દેવું, પુરાવાની કોઈ જરૂર નથી। સમાચાર આગળ, કંદોની દુકાન ઉપર 300 માખીઓ કરેલો હુમલો, પોલીસ કેસ કરવાથી 300 માખીઓ પકડ્યામાં આવી ગઈ। હજુ પોલીસનો કોઈ પત્તો લાગ્યો નથી। અચાનક પતંગ ઘરની અંદર આગ લાગવાથી 20,000 પતંગો બળી ગયા। 10,000 પતંગોને તો સિવિલમાં ખસેડવામાં આવ્યા। 1000 પતંગોની હાલત બહુ ગંભીર છે, તે બચેવા નથી। માટે સરકારે આવતી ઉત્તરાયણે તૂટેલા મેણિયા ઉડાડવાની જાહેરાત કરી છે। અચાનક વિદ્યુત બોર્ડની અંદર બોમ્બ ધડાકો થવાથી ગુજરાતની તમામ વીજળી નાશ પામી છે। માટે લાઇટના તમામ થાંભલે આ સરકારે કેરોસીનના દીવડા લટકાવવાનું નક્કી કર્યું છે। અચાનક દારૂખાનાની અંદર આગ લાગવાથી દારૂખાનું તમામ નાશ પામ્યું છે। માટે આવતી દિવાળીએ સરકારે વડ તથા પેપરના ટેટા ફોડવાની જાહેરાત કરી છે। હવામાન ખાતું જણાવે છે કે આપણી ગામની આજુબાજુ આજે રાત્રે પથ્થરના ઢેફાનો ભારે વરસાદ થવાની શક્યતા છે। માટે પોતપોતાની પથારી ઘર ઓગણે કરી બૈડો ખુલ્લો રાખો, જેથી પથ્થરના ઢેફાનો વરસાદ પડવાથી શરીરનો તમામ થાક ઉતરી જવાની શક્યતા છે। સમાચાર પૂરા થયા। નમસ્કાર નથી કહેતો, થાય એ કરી લેજો।